અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે। જ્યાં ગાંધીનગર ખાતેથી અંબાલાલ પટેલ દ્વારા રાજકીય આગાહી કરવામાં આવી। ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના પ્રભાવ હેઠળ ફેરફાર થશે, જ્યાં ડિસેમ્બર સુધીમાં સરકારમાં ફેરફાર થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી। જાન્યુઆરી ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ફેરફાર થવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે, જ્યાં ડિસેમ્બર સુધીમાં મંત્રીમંડળમાં પણ ફેરફારના એંધાણ જોવા મળી રહ્યા છે। જાન્યુઆરીમાં સંગઠનમાં મહત્વના ફેરફારો થઈ શકે તેમ છે તેવી આગાહી પણ એમના દ્વારા કરવામાં આવી। ભાજપ પાર્ટીના આંતરિક ડખા વધે તેની કાળજી રાખવી પડશે। ગુજરાત સરકાર અંગે જોઈએ તો સરકાર સારી છે, સ્થિરતાથી ત્યાંનું કામ કરશે। સરકાર સુનિશ્ચિત રૂપે ચાલશે, પરંતુ જે પિતૃપક્ષમાં એક ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થયું હતું તેની અસરો રહેશે। તેની અસરો લગભગ 2 થી 3 મહિના ડિસેમ્બર સુધી રહેવાની શક્યતા રહેશે। નેગેટિવ ઉર્જાની શક્યતા રહે। જોકે આ બાબતો જ્યોતિષમાં માનતા તેના માટે છે, અન્ય માટે નથી। કારણ કે નકારાત્મક ઉર્જાનો પ્રભાવના કારણે લગભગ માધાતાઓ કંઈક અણધાર્યો નિર્ણય લઈ પણ શકે, અને આ બાબતો ઠેઠ એક પછી એક ગ્રહોની દ્રષ્ટિએ જોતા અંગારક યોગ વગેરે યોગો થતા કે જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં જે રાજકીય વાતાવરણ છે એ લગભગ